હેલો સ્ટુડન્ટ, હું આપણી ચેનલ આદર્શ ક્લાસ સુધી તમારું ભવ્ય સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર 11 પૃષ્ઠફળ અને ઘનફળ તેનું ઉદાહરણ 1 અને 2 ભણીશું. ચાલો સમયનો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ. ઉદાહરણ 1. જેની ત્રાસી ઊંચાઈ 10 સેમી અને પાયાની ત્રિજ્યા 7 સેમી હોય તેવા લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. સૌથી પહેલા આપણે શંકુ દોરીશું. શંકુ દોરીશું, પછી આગળ આપણે સમજીશું. શંકુ આપણે દોરી દીધું. અહીંયા આ શંકુ છે. આ શંકુની ત્રિજ્યા, આ શંકુની ઊંચાઈ. સૌથી હવે આપણે રકમ વાંચીએ કે જેની ત્રાસી ઊંચાઈ એટલે આ ત્રાસી ઊંચાઈ, તો ત્રાસી ઊંચાઈ આપણને આપી દીધી છે. કેટલી આપી છે? L બરાબર કેટલા? ત્રાસી ઊંચાઈ એટલે L, તો L બરાબર કેટલો આપી છે? 10 સેમી. કેટલો આપી છે? 10 સેમી. અને પાયાની ત્રિજ્યા, તો આપણે ત્રિજ્યા પણ આપી દીધી છે. ત્રિજ્યા કેટલી આપી છે? અહીંયા આપણે R બરાબર 7 સેમી. કેટલી આપી છે? R બરાબર 7 સેમી હોય તેવા લંબવૃત્તીય શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું. તો આપણે શંકુનું શું શોધવાનું છે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? બોલો બધા, મોઢે બોલો એકવાર. તો શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? બોલો પાઈ આર એલ. શું છે? પાઈ આર એલ. તો આપણે હવે બધી કિંમત મૂકીશું અને આપણે જવાબ લાવીશું. તો પાઈની કિંમત શું આવશે? બોલો. તો યાદ રાખજો, જો પાઈનો ઉલ્લેખ ના કર્યો હોય, પાઈની કોઈ કિંમત ના આપી હોય, તો પાઈ બરાબર આપણે કેટલા લઈશું? કોઈ પણ દાખલો હોય પૃષ્ઠફળ ઘનફળનો, તો પાઈ બરાબર કેટલા લઈશું? 22/7. 22 7 લઈશું. કેટલા લઈશું? 22/7. R ત્રિજ્યા આપણને આપેલી છે. કેટલી આપી છે? 7 સેમી. કેટલી આપી છે? 7. L ત્રિજ્યા ઊંચાઈ આપણને L આપેલો છે. કેટલો આપ્યો છે? 10 સેમી. કેટલો આપ્યો છે? 10 સેમી. તો આપણે અહીંયા મૂકી દીધું પાઈ આર એલ. 7 ગુણ્યામાંથી 7 ભાગ્યામાંથી કટ થઈ ગયા. 7 7 કટ. અને 22 ગુણ્યા 10, તો 22 એકા 22 અને પાછળ એક શૂન્ય મૂકી દઈશ. 22 ગુણ્યા 10 કરીશું તો કેટલો જવાબ આવશે? 220 સેમીનો વર્ગ. જો ક્ષેત્રફળને હંમેશા શામાં લખવામાં આવશે? વર્ગમાં. સેમીનો વર્ગ. તો આપણે આ જવાબ આપણનો આવી ગયો 220 સેમીનો વર્ગ. તો આપણે અહીંયા ઉદાહરણ 1 પૂરું કર્યું. હવે આપણે ઉદાહરણ 2 ભણીએ. શંકુની ઊંચાઈ 16 સેમી અને પાયાની ત્રિજ્યા 12 સેમી છે, તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. પાય બરાબર 3.14 લો. સૌથી પહેલા આપણે શું દોરીશું? આકૃતિ. શંકુ દોરી દઈએ પહેલા. આ શંકુ છે. આ શંકુની ઊંચાઈ, આ શંકુની ત્રિજ્યા. તો આપણને શું આપેલું છે? શંકુની ઊંચાઈ આપેલી છે. શંકુની ઊંચાઈ એટલે 16 સેમી મને શંકુની ઊંચાઈ આપેલી છે. અને બીજું શું આપેલું છે? પાયાની ત્રિજ્યા આપેલી છે. તો શંકુની ત્રિજ્યા કેટલી આપેલી છે મને? પાયાની ત્રિજ્યા મને 12 સેમી આપેલી છે. કેટલી આપી છે? 12 સેમી. તો તેનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. સૌથી પહેલા તો હું જે આપેલું છે પહેલા લખી દઉં. શું આપેલું છે મને? ઊંચાઈ આપેલી છે. તો h બરાબર કેટલા આપેલા છે મને? 16 સેમી. 16 સેમી મને આપેલા છે. બીજું મને શું આપ્યું છે? ત્રિજ્યા r બરાબર કેટલા આપેલા છે મને? અહીંયા 12 સેમી. કેટલા આપેલા છે? 12 સેમી. હવે સૌથી પહેલા આપણે શું શોધીશું? જો શંકુની મારે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે અને શંકુની કુલ સપાટીનું કુલ પૃષ્ઠફળ એટલે કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે સૌથી પહેલા શોધીશું. તેનું સૂત્ર શું છે? પાઈ આર એલ. તો પાઈ તો મારા પાસે છે, r ત્રિજ્યા પણ છે, l છે. તો સૌથી પહેલા યાદ રાખવાનું કે શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધતા હો અથવા શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધતા હો તો આપણે l ફરજિયાત આપણી પાસે, ત્રિજ્યા ઊંચાઈ ફરજિયાત આપણા પાસે l હોવો જ જોઈએ. જો l આપેલો ના હોય તો l ને આપણે શું કરવું જોઈએ? સૌથી પહેલા શોધવું પડશે. તો મારે l શોધવું પડશે અને l શોધવાનું સૂત્ર શું છે આપણા પાસે? l નો વર્ગ બરાબર r નો વર્ગ પ્લસ h નો વર્ગ. આપણા પાસે l શોધવાનું સૂત્ર છે. તો l તો મને આપેલો નથી, l મારે શોધવાનો છે. r ત્રિજ્યા મને આપેલી છે. કેટલો? 12 આપેલો છે. તો 12 નો વર્ગ પ્લસ h એટલે ઊંચાઈ પણ આપેલી, શંકુની ઊંચાઈ મને આપેલી છે. કેટલી આપેલી છે? 16. તો 16 નો વર્ગ
12 નો વર્ગ, l નો વર્ગ તો અહીંયા એમને પડ્યો રાખો. 12 નો વર્ગ કેટલો થશે? 12 નો વર્ગ 12 ગુણ્યા 12 કરશો તો 144. 12 નો વર્ગ બધાને આવડવો જોઈએ. વર્ગો તો 1 થી 20 સુધી બધાને મોઢે યાદ આવવા જોઈએ. અને 16 નો વર્ગ કેટલો થશે? 16 ગુણ્યા 16. તો 16 ગુણ્યા 16 કેટલા થશે? જુઓ 16 ગુણ્યા 16 આપણે કરીશું. ચલો 16 એકા 6 એકા 6, 1 એકા 1, 6 6 36, 6 એકા 6, 6 એકા 6, 7 8 9, 7 8 9. અને આ બંનેનો આપણે શું કરી દઈશું? સરવાળો. 6 ના 6 અને 9 અને 6 કેટલા થશે? 9 અને 6 કેટલા થશે? 15 અને 1 ને 1 2, 256 થશે. તો 16 નો વર્ગ કેટલો થશે? યાદ રાખજો 256. આ વખત કોઈ પણ વખત 16 નો વર્ગ આવે તો યાદ રાખજો કેટલો થવો જોઈએ? 256. 256 અને 144 પ્લસ 256 આપણે આ બંનેનો સરવાળો કરશું તો કેટલો થશે? 144 પ્લસ 256. તો આપણે સરવાળો કરી દઈએ. 256 પ્લસ 144. 6 4 10 વધ્યા 1, 5 ને 1 6, 6 4 10, 2 1 ને 4, 3 ને 4 થશે. તો કેટલો આવે? 144 256 નો સરવાળો કરીશ કેટલો આવશે? 400. અહીં l નો વર્ગ છે. હવે મારે વર્ગ કાઢવો છે. માં તો l જોઈએ છે, l નો વર્ગ નથી જોતું. તો મારે વર્ગ કાઢવો છે. તો ગણિતનો નિયમ છે કે વર્ગ કાઢવો હોય તો સામેની સંખ્યાને શું આપી દેવાનું? વર્ગમૂળ આપી દેવાનું. શું આપી દેવાનું? વર્ગમૂળ આપી દેવાનું. યાદ રાખો વર્ગમૂળ કાઢવો હોય તો સામેની સંખ્યાને શું આપી દેવાનું? વર્ગમૂળ. હવે l બરાબર 400 કોનો વર્ગ છે? કોઈ કહી શકશે 400 કોનો વર્ગ છે? 20 નો વર્ગ. 20 ગુણ્યા 20 કરશો તો કેટલો થશે? 400. તો 20 નો 400 ના જગ્યા પર હું 20 નો વર્ગ લખી શકું? 20 નો વર્ગ એ 400 જ છે. તો આપણે આની ગણિતનો નિયમ છે કે વર્ગ અને વર્ગમૂળ બે બંને ભેગા થઈ જાય તો શું થઈ જાય? ઉડી જાય. વર્ગ અને વર્ગમૂળ બંને ભેગા થઈ જાય એટલે શું થઈ જાય? ઉડી જાય. તો l બરાબર કેટલા મળ્યા મને? l બરાબર કેટલા મળ્યા? 20 સેમી. કેટલા મળ્યા? 20 સેમી. તો l નો જવાબ પણ આપણને મળી ગયો. હવે આપણે શું શોધવાનું છે? શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો સૌથી પહેલા આપણે શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું. શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? બોલો શું છે? પાઈ r l. ને પાઈ બરાબર આપણે અહીંયા કેટલા લેવાના છે? જુઓ પાઈ નો ઉલ્લેખ કરી દીધો છે. પાઈ બરાબર 3.14 લો તો 22 અહીંયા લઈ શકશું નહીં. તો પાઈ બરાબર કેટલા લઈશું આપણે? 3.14. કેટલા લઈશું? 3.14 ગુણ્યા r બરાબર આપણા પાસે કેટલા છે? r બરાબર 12 સેમી અને ઊંચાઈ કેટલી છે? 16 સેમી. તો r બરાબર આપણને પાસે 12 સેમી છે અને l કેટલા લેવાના છે? મારા પાસે 20 મળ્યા હતા. કેટલા મળ્યા હતા? 20. હવે આ બધુંનો આપણે ગુણાકાર કરી દઈશું. 12 ગુણ્યા 20 તો 12 દુ 24, 12 દુ 24 અને 0 મૂકીએ એટલે 240 થશે. 12 દુ 24 240 થશે. અને 240 નો ગુણ્યા કોના સાથે કરીશ? 3.14 સાથે ગુણાકાર કરી દઈશ. 3.14 સાથે ગુણાકાર કરી દઈશ. અહીં પોઈન્ટ વાળો ગુણાકાર હોય તો આપણે કેવી રીતે કરીશું? જો પોઈન્ટ વાળો ગુણાકાર હોય તો આપણે પહેલા પોઈન્ટને ગણીશું નહીં. પોઈન્ટને ગણીશું જ નહીં. સૌથી પહેલા આપણે ડાયરેક્ટ સાદો જે ગુણાકાર કરીએ છીએ તે રીતે ડાયરેક્ટ આપણે ગુણાકાર કરી દઈએ. અહીં નીચે કેટલી સંખ્યા આપેલી છે? 3 સંખ્યા આપેલી છે તો 2 શૂન્ય મૂકી દો. હવે 3 નો ગુણાકાર 0 સાથે 3 ગુણ્યા 0 તો કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર 0 થશે. 4 તરી 12 તો વધ્યા 1 નીચે 2 લખીશું અને 3 દુ 6, 6 ને 1 7. હવે 2 સંખ્યા વધી તો 2 સંખ્યા વધી તો 1 શૂન્ય ફરી લખી દઈશ અને 1 નો ગુણાકાર 0 સાથે કેટલો થશે? 0. 1 નો ગુણાકાર 4 એકા 4, 1 નો ગુણાકાર 2 સાથે 2 એકા 2. હવે 4 નો વધ્યા તો 4 ગુણ્યા 0 તો 4 ગુણ્યા 0 એટલે 4 ગુણ્યા 0 0, ચોગું ચોગું 16, ચોગું ચોગું 16 અને 4 દુ 8 અને બધી જે 1 છે તેનો સરવાળો કરી દઈશું. 4 દુ 8 ને 1 9. આપણે આ બધોનો શું કરી દઈશું? સરવાળો. તો 0 6 9 ના 4 કેટલા થશે? 9 ના 4 9 ના 4 કેટલા થશે? 13. કેટલા થશે? 13. તો વધ્યા 1 નીચે 3 લખીશું અને 2 2 4 ને 1 5 અને 7. તો આ આપણો જવાબ મળ્યો. પણ અહીંયા જો આપણે જે પોઈન્ટ લખ્યો તો આગળ તો કેટલી સંખ્યા આગળ પોઈન્ટ હતું? 2 સંખ્યા આગળ પોઈન્ટ હતું તો આપણે 2 સંખ્યા આગળ પોઈન્ટ મૂકી દઈશું. 2 સંખ્યા આગળ નીચે શું મૂકી દઈશું? પોઈન્ટ મૂકી દઈશું. તો આપણો જવાબ આવી ગયો. તો કેટલો જવાબ આવ્યો બોલો? 753.60 સેમીનો વર્ગ. આપણે ક્ષેત્રફળને હંમેશા શામાં દર્શાવશું? વર્ગમાં દર્શાવશું. તો આપણો આ જવાબ આવી ગયો. હવે આપણે બીજું શું શોધવાનું? શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. શું શોધવાનું? શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેવી રીતે શોધીશું બોલો? તો આપણે શંકુની પહેલા સૂત્ર લખીશું. શંકુની
કુલ સપાટીનું કુલ પૃષ્ઠફળ એ જ કુલ સપાટીનું ક્ષેત્રફળ, કુલ સપાટીનું ક્ષેત્રફળ. અને તેનું સૂત્ર શું છે બોલો, બધા મોઢે બોલો. પાઈ આર ગુણ્યા આર પ્લસ એલ લખો તો પણ ચાલે, એલ પ્લસ આર લખો તો પણ ચાલે. તો આપણા પાસે આ શંકુનું કુલ સપાટીનું ક્ષેત્રફળ છે. પાઈ બરાબર કેટલા લેવાના છે બોલો, 3.14 કેટલા 3.14 ગુણ્યા આર બરાબર ત્રિજ્યા આપણા પાસે કેટલી હતી 12 હતી, કેટલી હતી 12 હતી. આર પ્લસ એલ એટલે ત્રિજ્યા કેટલા છે, अब ત્રિજ્યા આર મારા પાસે 12 છે પ્લસ એલ કેટલા મળ્યા હતા મને, જો એલ કેટલા મળ્યા હતા મને 20 સેમી, કેટલા મળ્યા હતા 20 સેમી. તો 8 12 પ્લસ 20, 12 પ્લસ 20. અહીંયા ધ્યાન આપો, 3.14 તો એમને એમ લખી દઉં, 3.14 એમને એમ લખી દઉં, 12 પણ એમને એમ લખી દઉં ગુણ્યા 12 પ્લસ 20. પહેલા સૌથી પહેલા આપણે સરવાળો કરી દઈશ અને 12 પ્લસ 20 કેટલો થશે, 20 પ્લસ 12 32 થશે, કેટલો થશે 32 જવાબ આવશે. અને 32 ગુણ્યા આ ત્રણો વચ્ચે ગુણાકારનો સંબંધ છે, 3.14 ગુણ્યા 12 ગુણ્યા 32. તો 32 ગુણ્યા 12 પહેલા 32 અને 12 નો ગુણાકાર કરી દઉં તો 32 ગુણ્યા 12 કેટલો થશે, 32 ગુણ્યા 12. સૌથી પહેલા બે નીચે બે સંખ્યા છે એટલે 1 લખી દઉં, 32 એકા 32, 2 દુ 4, 3 દુ 6, નીચે 4, 6 7 9 8 અને 384. કેટલો જવાબ આવે 384. 384 ગુણ્યા કેટલા 3.14 કરી દઉં, 3.14 પહેલા ગુણાકાર કરી દઈશું, પોઈન્ટ ગણેશ નહીં. નીચે કેટલી સંખ્યા છે, 3 સંખ્યા છે તો બે મિનિટ લખી દો પહેલા. હવે 3 નો ગુણાકાર 4 સાથે કરું, 4 તરી 12 વધ્યા 1, નીચે 2 લખીશ. 8 2 હોળ 8 તરી 24, 24 ને 1 25, તો નીચે 5 લખીશ, ઉપર 2 લખીશ. અને 3 તરી 9 અને 9 ને 1 2 કેટલા થશે 11, કેટલા થશે 11. હવે એક બીજી બે સંખ્યા વધી તો 1 ફરી લખી દઉં. હવે 1 નો ગુણાકાર 4 હતી, 4 એકા 4, 8 એકા 8, 3 એકા 3. હવે 4 નો ગુણાકાર 4 સાથે, ચોગું ચોગું 16, ચોગું ચોગું 16 અને 4 નો 8 નો ગુણાકાર 4 સાથે કરું, 8 2 હોળ 8 તરી 24, 8 ચોક 32, 32 ને 1 33, કેટલા આવશે 33. અને 4 નો ગુણાકાર 3 સાથે કરીશું, કેટલો આવશે 4 તરી 12, 13 14 15, તો કેટલો જવાબ આવે 15. હવે આ બધુંનો આપણે શું કરી દઈશું સરવાળો, 6 નો 0 થાય સરવાળો 6 થવાનો છે. 4 ને 3 કેટલા થશે, 4 5 6 7, 4 5 6 7, કેટલો 7 આવશે જવાબ. અને 8 ના 2 10, 10 ના 5 15, કેટલો થશે 15. 5 ના 3 કેટલા થશે 8, 8 ના 1 9, 9 ને 1 10, 10 થશે. 1 ના 1 2 અને 1, તો 12 0 5 7 6 આપણો જવાબ આવ્યો. હવે કેટલી સંખ્યા આગળ પોઈન્ટ હતો આપણો, બે સંખ્યા આગળ પોઈન્ટ હતું તો બે સંખ્યા આગળ શું મૂકી દઈશ પોઈન્ટ. તો આપણો જવાબ કેટલો આવ્યો 120.76 સેમીનો વર્ગ. તો આપણને શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ પણ મળી ગયું અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ મળી ગયું. તો ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.